નામ શું છે? એમપી સર. પૂરું નામ બોલો. મનોરંજન પાલ. અને તમે પણ એમપી જ છો સર. હે? કેવી રીતે? મસ્ત પ્રિન્સિપાલ. તમારા પિતાનું નામ? એમપી સર. એટલે શું? મનમોહન પાલ. તમારું જન્મ સ્થળ? એમપી સર. એટલે મધ્યપ્રદેશ? ના સર, મુરલી પાર્ક. તમારો અભ્યાસ? એમપી સર. એટલે શું? મેટ્રિક પાસ સર. પેલા શું જોબ કરતા હતા? એમપી એટલે મોજ પાડવાનું. તમે આ જોબ શા માટે કરવા માંગો છો? એમપી સર. આમાં પણ એમપી? એટલે સર, મની પ્રોબ્લેમ. આ તમારી પર્સનાલિટી વિશે કઈક કહો. એ એમપી સર. ફરી એમપી? માઇન્ડ બ્લોઈંગ પર્સનાલિટી. આ તમારું ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો, તમે જાઓ હવે. એમપી સર. એમાં શું એમપી? હાઉ ઇઝ માય પરફોર્મન્સ સર? ડબલ એમપી, ડબલ એમપી. આ ડબલ એમપી એટલે શું? આ માથું પકાવી દીધું અને મોજે પડી ગઈ. ચાલુ કરો. રંગલાજી, હવે કાલથી લેક્ચર તમે લઈ શકો છો. એમપી સર, એમપી. આ પાછું છે ને જોરદાર MP. તાળીઓથી વધાવી લઈએ આ કલાકારને. સર, માય પ્લેઝર. શાંત થઈ જાઓ સાહેબ. શાંત થઈ જાઓ. હા, તો રંગલાજી, આ તમે લોકોને ખુશ રહેતા કેમ શીખવો છો? એક વ્યક્તિ પૈસા આપીને કંઈક મેળવે છે અને બીજો વ્યક્તિ પૈસા વગર મેળવી લે છે, તો આ બે માંથી બુદ્ધિશાળી કોણ? પૈસા વગર મેળવે તે બુદ્ધિશાળી. હવે તમે જ કહો. જે લોકો પૈસા ખર્ચીને ખુશી મેળવતા હોય તે બુદ્ધિશાળી કે પૈસા ખર્ચ્યા વગર ખુશી મેળવે તે બુદ્ધિશાળી? વાહ રંગલાભાઈ, વાહ. હું લોકોને વગર પૈસે ખુશ રહેવાની કળા શીખવાડી બુદ્ધિશાળી બનાવું છું. વાહ. વધુ સમજવા માટે જુઓ, આ પ્રોગ્રામ જુઓ. તમે પણ વગર પૈસે ખુશ રહેતા શીખી જશો.